શંકાસ્પદ ચાંદીપુરાના 17 કેસો સામે આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે અને બાળકોના વધુ રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે। ચાંદીપુરા વાયરસ પર આરોગ્ય મંત્રીનું નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું છે કે વધુને વધુ બાળકોના રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે। આ સાથે જ તેમણે એ પણ કહ્યું છે કે શંકાસ્પદ ચાંદીપુરાના 17 કેસો હાલ સામે આવ્યા છે। શંકાસ્પદ ચાંદીપુરાના 10 સેમ્પલ નેગેટિવ આવ્યા છે, જો કે 6 બાળકોમાં ચાંદીપુરા વાયરસ હોવાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। જો કે અત્યાર સુધીમાં 3 બાળકોના આ ચાંદીપુરા વાયરસના કારણે મોત નીપજ્યા છે। વિસનગરના બાળકને વડનગરમાં દાખલ કરવામાં આવી રહ્યો છે, જેને સતત ડોક્ટર મોનિટર કરી રહ્યા છે। ગત વર્ષે ચાંદીપુરા વાયરસ 14 જિલ્લાઓમાં ફેલાવો થયો હતો, જો કે અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના કારણે 3 બાળકોના મોત થયા છે, જેને લઈને હવે આરોગ્ય વિભાગ વધુ સતર્ક બન્યું છે। સુરતમાં હજી પણ ખાડીપુરની સમસ્યા યથાવત જોવા મળી રહી છે। વડોદરા વિસ્તારમાં આવેલ પેરાલાઇઝ ટેક્સટાઇલ સિટીનું બેઝમેન્ટ હજી પણ ખાડીપુરના પાણીમાં ગરકાવ થયેલું જોવા મળી રહ્યું છે। ગોડાદરાના પેરાલાઇઝ ટેક્સટાઇલ સિટીમાં ખાડીપુરના પાણીએ ભારે હાહાકાર મચાવ્યો છે। અહીં ડબલ બેઝમેન્ટમાં પાણી ભરાઈ જવાથી જાણે એક મોટો સ્વિમિંગ પુલ બની ગયો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। છેલ્લા 3 દિવસથી સતત 7 મોટા પંપ લગાવીને પાણી બહાર કાઢવાની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે, પરંતુ પાણીનો જથ્થો એટલો વિશાળ છે કે હજુ પણ સ્થિતિ કાબુ બહાર છે। સ્થિતિ જોતા બેઝમેન્ટમાંથી સંપૂર્ણ પાણી ખાલી કરવા હજુ 7 થી 8 દિવસનો સમય લાગી શકે છે। આ બેઝમેન્ટમાં વેપારીઓ અનેક 4-વ્હીલર અને 2-વ્હીલર ગાડીઓ ફસાયેલી છે, જે પાણીમાં સતત ડૂબેલી રહેવાને કારણે ભંગારમાં ફેરવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે। ટેક્સટાઇલ વેપારીઓને આ આફત આર્થિક રીતે મોટો કમરતોડી સાબિત થઈ રહી છે। ખાડીપુરની સમસ્યાનું નિરાકરણ માટે તંત્ર કયા પ્રકારનું પગલાં ભરે છે તે હવે જોવાનું રહેશે। સુરતના લિંબાયત અને મીઠી ખાડીમાં જે રીતે ખાડીપુર આવ્યો છે તેનો સીધો આક્ષેપ સ્થાનિકોએ તંત્ર પર કર્યો છે। સુરતમાં ધોધમાર વરસાદ બાદ ત્યારબાદ શહેરમાં આવ્યું ખાડીપુર, જેમાં સુરતમાં સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારમાં બીજા નંબરે લિંબાયતનો ઓમનગર અને મીઠી ખાડીનો સમાવેશ થાય છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે અહીં અત્યાર સુધી કોઈપણ વ્યક્તિ સર્વે માટે આવ્યો નથી અને એમને કોઈપણ પ્રકારની સહાય આપવામાં આવી નથી। વર્ષ 2020થી અહીં પાણી ભરાવાની સમસ્યા છે। ગણી ન શકાય એટલી વખત મનપામાં રજૂઆત કરવામાં આવી છે, પરંતુ આજ દિન સુધી કોઈપણ પ્રકારનું નિરાકરણ આવ્યું નથી। ચૂંટણી સમય દરમિયાન સામેથી આવતા ધારાસભ્યો, નગરસેવકો હવે સંપર્ક વિહોણા થયા છે। તેમની જવાબદારીમાં આ બધું આવે છે, પરંતુ કોઈ આવતું નથી જોવા માટે। અહીં વર્ષ 2020 બાદથી અહીં પાણી ભરાય છે, લાખો કરોડો નુકસાન, પરંતુ 6 વર્ષ સુધી પણ અમને કોઈ પણ સહાય આપવામાં આવી નથી। સવાલ એમ થાય છે કે તંત્રની ઘોર બેદરકારીનો ભોગ દર વર્ષે આવતા ખાડીપુરનો ભોગ બનેલા સ્થાનિક લોકો બની રહ્યા છે। તો હવે એમ થાય છે કે હવે આનો કોઈ નિરાકરણ આવે કે કેમ તે હવે જોવાનું રહ્યું। સુરત કૃષિ વિભાગ દ્વારા ખડોદરા વિસ્તારમાંથી બ્લેકમાં વેચવામાં આવતા ખાતરનો પર્દાફાશ કર્યો છે। સુરતના ઉધના બમલી રોડ પર આવેલી RN ઇન્ટરનેશનલ નામની પેઢી ઉપર કૃષિ વિભાગે દરોડા પાડ્યા હતા। ત્યારે ચોંકાવનારી વિગતો એમ સામે આવી છે કે તપાસમાં જાણવા મળ્યું છે કે ખેડૂતો મોટું સબસિડી યુરિયા નિકલ ગ્રેડ યુરિયા તરીકે ઓળખાવીને ગેરકાયદેસર રીતે ઉદ્યોગમાં એકમોને વેચવામાં આવતું હતું। તપાસ દરમિયાન દસ્તાવેજોમાં આ જથ્થો બેસ્તાનથી શ્રીરામ ટ્રેડર્સ નામની પેઢી દ્વારા ખરીદ્યા હોવાનું સામે આવ્યું છે, પરંતુ જ્યારે તપાસ ટીમે આ સરનામે તપાસ કરી ત્યારે ત્યાં કોઈપણ પ્રકારની પેઢી અસ્તિત્વમાં હતી નહીં। આ સમગ્ર કૌભાંડ તાર છેક દિલ્હીની ગ્લોબલ પ્રોજેક્ટ એન્ટરપ્રાઇઝીસ સુધી જોડાયેલા હોવાનું બહાર આવ્યું છે। આ મામલે ત્વરિત કાર્યવાહી કરતા કૃષિ વિભાગે 1,19,880 રૂપિયાની કિંમતની 404 બેગ યુરિયાનો જથ્થો સીઝ કરી દીધો છે। હાલ સમગ્ર મામલે સુરત કૃષિ વિભાગ દ્વારા ખડોદરા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ નોંધાવી છે ફરિયાદ। અમદાવાદમાં પહેલા નજીવા વરસાદના કારણે કોર્પોરેશનની કામગીરીની પોલ ખુલી છે। 1-2 નહીં પરંતુ 2400 જેટલા ખાડા રોડ પર પડ્યા। અમદાવાદમાં ગયા અઠવાડિયે પડેલા માત્ર 2 થી 2.5 ઇંચ સામાન્ય વરસાદના કારણે જ અમદાવાદમાં રોડ રસ્તાની સ્થિતિ ખરાબ થઈ હોય તે પ્રકારના આંકડા સામે આવ્યા છે। અમદાવાદમાં લગભગ 2400 જેટલા નાના મોટા પોટહોલ્સ સામે આવ્યા છે અને એને પૂરવા માટે અમદાવાદ કોર્પોરેશને હજારો મેટ્રિક ટન વેટમિક્સનો જથ્થો છે તેનો ઉપયોગ કર્યો છે, જેમાં સૌથી વધુ પૂર્વ પશ્ચિમ ઝોનની અંદર 336.46 મેટ્રિક ટન, જ્યારે પૂર્વ ઝોનની અંદર 226 મેટ્રિક ટન, પશ્ચિમ ઝોનમાં 136 મેટ્રિક ટન તો દક્ષિણ ઝોનમાં 127 મેટ્રિક ટન જથ્થાનો ઉપયોગ થયો છે। સૌથી ઓછો ઉત્તર ઝોનની અંદર 56.06 મેટ્રિક ટન હોટમિક્સ જે છે એનો ઉપયોગ કરવામાં આવ્યો છે। જે રોડ પર ખાડા પડ્યા છે એ ખાડા પૂરવા માટે આ માલ સામાનનો ઉપયોગ થયો છે। મહાનગરપાલિકાએ આ ખાડાઓ પર થીગડા મારવા માટે અંદાજે 1000 મેટ્રિક ટન વેટ મિક્સનો ઉપયોગ કર્યો છે। રથયાત્રા પૂર્વે અમદાવાદ શહેર પોલીસે સમગ્ર શહેરની અંદર તપાસ શરૂ કરી છે। ખાસ કરીને ઝોન 2 વિસ્તારમાં પણ મોડી રાત સુધી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। અમદાવાદમાં રથયાત્રા પૂર્વે તમામ શહેરની અંદર કોમ્બિંગ અને ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને રથયાત્રાના પસાર થનારા ઝોન 2 વિસ્તારમાં પણ પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું। માત્ર ઝોન 2 વિસ્તારમાં પોલીસે ચેકિંગ દરમિયાન 666 જેટલા વાહનોનું ચેકિંગ કર્યું। 11 વાહનોને ડિટેન કરી તેમની પાસેથી દંડ વસૂલવામાં આવ્યો છે। સાથે જ 107 મિલકતો, હોટલો, ધાબા પોઈન્ટ તથા મુસાફરખાનાઓમાં તપાસ હાથ ધરી છે।
પોલીસે 32 જેટલા હિસ્ટ્રી શીટર અને 71 જેટલા MCR કાર્ડ ધારકોની પણ તપાસ કરી યાત્રાની સુરક્ષા માટે સંપૂર્ણપણે કાર્યવાહી સજ્જ કરી છે. સાથે જ પોલીસે 11 જેટલા ઈ ચલણ ફટકારી 16,000નો દંડ પણ વસૂલ્યો હતો તથા 43 સ્થળો પર અને 57 જેટલા ATMો ચેક કરીને તમામ જે સુરક્ષાઓ છે તેને સુનિશ્ચિત કરી હતી. રથયાત્રા પસાર થતી હોય તેવા 11 પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર સતત પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. સાથે જ શંકાસ્પદોની પણ પૂછપરછ ધરી છે. ભાવનગરમાં ગઈકાલ મળેલી બાતમીના આધારે 4 શખ્સોને એમ્બરગ્રીસ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. મળેલી બાતમીના આધારે આ રેડ કરવામાં આવી હતી ત્યારે વન વિભાગ દ્વારા વધુ તપાસ કરવામાં આવતા અન્યની પણ સંડોવણી સામે આવતા તેઓની પણ ધરપકડ કરવામાં આવી છે. ભાવનગરમાં ગઈકાલ SMCને મળેલી બાતમીના આધારે દરોડા પાડવામાં આવ્યા જેમાં 4 શખ્સોએ 4 કિલોથી વધુના એમ્બરગ્રીસ સાથે ઝડપાયા. SMCએ 4.10 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી વર્તેજ પોલીસને સોંપ્યો હતો જેની તપાસ ફોરેસ્ટ વિભાગને સોંપવામાં આવતા ફોરેસ્ટ વિભાગે વધુ 4 શખ્સોની ધરપકડ કરી છે. ઝડપાયેલા 4 શખ્સો પાસેથી 5 કિલોથી વધુનું એમ્બરગ્રીસ પકડ્યું છે જેની કિંમત 5 કરોડ 20 લાખ જેટલી થવા પામી છે. ફોરેસ્ટ વિભાગે હજુ પણ આ ગુનામાં કેટલાક લોકો સંડોવાયેલા છે જેની તપાસ શરૂ કરી છે. SMC અને ફોરેસ્ટ વિભાગ દ્વારા 9 કિલોના એમ્બરગ્રીસ સાથે ઝડપાયેલા 8 લોકોના કરોડપતિ બનવાના હવે સપના અધૂરા. મોરબી માળિયા હાઈવે પર આજે વહેલી સવારે 2 ટ્રકો વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો હતો અને આગ લાગતા એક વ્યક્તિનું મોત થયું હતું. મોરબી માળિયા હાઈવે પર આજે વહેલી સવારે 2 ટ્રકો વચ્ચે સર્જાયેલા ભીષણ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. અકસ્માત એટલો ગંભીર હતો કે ટક્કર બાદ બંને ટ્રકોમાં આગ ભભૂકી ઉઠી હતી અને જોતજોતામાં બંને વાહનો આગની ચપેટમાં આવી ગયા હતા. અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. આગના કારણે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિકને સુચારુ બનાવવાની કામગીરી હાથ ધરી હતી તેમજ અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરી હતી. આગ લાગતા તાત્કાલિક ફાયરની ટીમો પહોંચી હતી અને પાણીનો સતત મારો ચલાવી અને આગ પર કાબુ મેળવ્યો હતો. રાજકોટમાંથી 1.5 કરોડની વીજ ચોરી ઝડપાઈ. વીજ ચોરી અટકાવવા માટે રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર બાદ શહેરમાં પણ PGVCL દ્વારા મેગા ડ્રાઈવ યોજવામાં આવી હતી જેમાં છેલ્લા 5 દિવસથી શહેરના અલગ અલગ 70 વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને 1.5 કરોડ જેટલી વીજ ચોરી છે તેને ઝડપી પાડવામાં આવી હતી. ઉપરાંત 365 કનેક્શન છે તેને કાપવામાં આવ્યા હતા. વીજ ચેકિંગ માટે અલગ અલગ 178 જેટલી ટીમ બનાવવામાં આવી હતી. વીજ ચેકિંગની મેગા ડ્રાઈવથી વીજ ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. વીજ ચોરી અટકાવવા માટે આવનારા દિવસોમાં ચેકિંગ કામગીરી યથાવત રાખવામાં. રાજ્યના પૂર્વ વનમંત્રી અને 10 વખત ધારાસભ્ય પદે ચૂંટાયેલા નેતા મોહનસિંહ રાઠવાનું 82 વર્ષની વયે લાંબી બીમારી બાદ નિધન થયું. મોહનસિંહ રાઠવાની સ્મૃતિમાં પાવી જેતપુરની MC રાઠવા કોલેજ ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન થયું હતું. CM ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકર્મા એ પાવી જેતપુર ખાતે ખાસ ઉપસ્થિત હતા. આ ઉપરાંત સાંસદ મનસુખ વસાવા, મુકેશ રાઠવા તેમજ રાજ્યના અનેક ધારાસભ્યો અને હજારો સમર્થકો શ્રદ્ધાંજલિ સભામાં હાજર રહી સ્વર્ગસ્થ નેતાને નમન કર્યા. પોતાના લોકપ્રિય નેતાના માનમાં પાવી જેતપુર ગામના તમામ બજારો સંપૂર્ણપણે બંધ હતા અને લોકોએ અશ્રુભીની આંખે પોતાના નેતાને અંતિમ વિદાય આપી. જેમણે પોતાનું જીવન લોકસેવા માટે સમર્પિત કરી દીધું એવા આદિવાસીઓના મસીહા સ્વર્ગસ્થ મોહનસિંહ રાઠવા સાહેબ જે આપણી વચ્ચે રહ્યા નથી એમને આજે શ્રદ્ધાંજલિ આપવા માટે ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા તથા આદિવાસી નેતાઓ ઉપસ્થિત રહ્યા અને આ વિસ્તારની અંદર લોકોએ એમને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા. તે નિમિત્તે હું પણ ઈશ્વરને પ્રાર્થના કરું કે આદરણીય સ્વર્ગસ્થ મોહનસિંહ રાઠવા જે એમની આત્માને પરમ કૃપાળુ પરમેશ્વર એમના ચરણોમાં. સ્વ મોહનસિંહભાઈ રાઠવા આ વિસ્તારની અંદર લોકોમાં અને સમગ્ર આદિવાસી વિસ્તારમાં શિક્ષણ ક્ષેત્રે અને આદિવાસીઓના જે મૂળ પ્રશ્નો છે એને વાચા આપીને એમણે આ વિસ્તારનું અનેક કામગીરી કરી છે જેની આ વિસ્તારને ખૂબ મોટી ખોટ પડી છે અને એમને અમે સાચી શ્રદ્ધાંજલિ ત્યારે જ આપીશું કે જ્યારે જે પ્રકારે એમણે આ વિસ્તારના લોકો માટે કામો કર્યા, આદિવાસી વિસ્તારના લોકોને
વિકાસની અગ્રિમ હરોળ માટે કામો કર્યા. એ પ્રકારના અમે આ વિસ્તારમાં કામ કરીશું તો જ એમને સાચી શ્રદ્ધાંજલિ ગણાશે એવું માનું છું. જે કોને હતી પ્રજાના પ્રશ્નો ઉકેલવાની કે અધિકારી સાથે કઈ રીતના કામ લેવું, મેં તો ત્યાં સુધી જોયું છું કે કોન્સ્ટેબલની સાથે પણ કઈ રીતના વાત કરવી ને એની પાસે કામ કઈ રીતના લેવું એ એમનામાં બહુ સમજદારી હતી. ખરેખર મારા બહુ નજીકના એમને સાથે સંબંધ હતા. સમય ઘણી વખત મળતા હતા. મારા કાર્યમાં કે મારી વાતને હંમેશા તેઓ સમર્થન કરતા હતા. જે પ્રજાના પ્રશ્નો લઈને હું ચાલું છું એમાં મને કહેતા કે મનસુખભાઈ તમે આગળ વધો, બહુ સારી વાત છે અને રાજનેતા આવા હોવા જોઈએ. આજે મોહનસિંહભાઈ આજે નથી, એમના પરિવારને ખૂબ મોટી પડી છે ખોટ, સમાજને પણ બહુ મોટી ખોટ પડી છે, છોટાઉદેપુર જિલ્લાને, વડોદરા જિલ્લાને પણ બહુ મોટી ખોટ પડી છે. અમદાવાદ શહેરના ભૌગોલિક દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ ગણાતા કાલુપુર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે એક મોટું પગલું ભરવામાં આવ્યું છે. કાલુપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા પાંચકુવા દરવાજા નજીક વર્ષ 1932માં બનેલી 94 વર્ષ જૂની જર્જરિત પોલીસ ચોકીને હવે આધુનિક અને નવીન ઇમારતમાં ફેરવી દેવામાં આવી છે, જેનું શહેર પોલીસ કમિશનરના હસ્તે ભવ્ય ઉદ્ઘાટન પણ કરાયું છે. ચોકીની ખાસિયત એ છે કે તેનું નિર્માણ પોલીસ વિભાગ અને સ્થાનિક નાગરિકોની આર્થિક સહાય એટલે કે જનભાગીદારીથી કરવામાં આવ્યું છે. સંવેદનશીલ વિસ્તાર હોવાને કારણે સુરક્ષાના ભાગરૂપે આ ચોકી પર 5 PSI સહિત કુલ 20 જેટલા પોલીસ જવાનો તૈનાત રહેશે. આ સાથે જ ગુનેગારો પર બાજ નજર રાખવા માટે કાલુપુર પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ક્વોડ પણ હવે આ જ નવી ઇમારતમાંથી કાર્યરત થશે, જેથી કરીને ગુનાખોરી પર તાત્કાલિક લગામ લાવી શકાય. કાલુપુર પોલીસ સ્ટેશન સદૈવથી આપણા અમદાવાદ શહેરના સૌથી અગત્યના અને એક સંવેદનશીલ વિસ્તારમાં ગણાતા પોલીસ સ્ટેશન છે. અને આ પાંચકુવા જો ચોકી છે આ 1932 એટલે લગભગ 94 વર્ષથી કાર્ય ચોકી છે. થોડા જર્જરિત થઈ ગઈ હતી જોઈએ અને આ વિસ્તાર અમને માટે સૌથી અગત્યનો વિસ્તાર છે, જ્યાં પબ્લિકમાં વિશ્વાસ રહે, કોન્ફિડન્સ બિલ્ડિંગ મેજર તરીકે પોલીસના હાજરીને અહીંયા બહુ જરૂરત રહે છે. એના માટે આજે ફરીથી જો આપણા અહીંયાના જો મહાજન મંડળ અને અહીંયાની સ્થાનિક આગેવાનોના મદદથી આ ચોકીના જીર્ણોદ્ધાર કરવામાં આવેલા અને આજે ખુલ્લા મૂકવામાં આવ્યા. નીચે ચોકી PSI રહેશે જો પાંચકુવા ચોકીનો, જેના સાથે લગભગ 5 PSI સાથે 5-6 માણસો રહેશે અને સાથોસાથ ફર્સ્ટ ફ્લોર ઉપર જો ડી સ્ટાફ એટલે સર્વેલન્સ સ્ટાફના ટીમ રહેશે, જેમાં લગભગ 13 જેટલા માણસો અને PSI. તો આ વિસ્તારમાં કરીબ 20 જેટલા અમારા અધિકારીઓ અને માણસોની સતત હાજરી રહેશે જો અને આ જો સુવિધા મળી છે, જો આમાં વોશરૂમ સાથેના જો પોલીસની સુવિધા છે અને સતત જો અહીંયા હાજરી રાખી શકે અને લોકોનો સેવા કરી શકે, એના માટે જેટલા લોકો સપોર્ટ કરેલા છે એના ખૂબ અમે આભાર માનીએ છીએ. યાત્રાધામ ડાકોરના ઠાકોરની ભવ્ય રથયાત્રાની આ વર્ષે તડામાર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. ડાકોરમાં પરંપરાગત રીતે પુષ્ય નક્ષત્રમાં અને અષાઢી બીજના પાવન અવસરે રાજાધિરાજ નગરચર્યાએ નીકળે છે, જેને લઈ રણછોડજી મંદિર ટ્રસ્ટ અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ વર્ષે અમદાવાદની રથયાત્રાના એક દિવસ પહેલા એટલે કે 15મી જુલાઈના રોજ ડાકોરમાં ભવ્ય રથયાત્રા મહોત્સવ યોજાશે. 15મી જુલાઈની વહેલી સવારે મંગળા આરતી અને વિશેષ શૃંગાર બાદ ભગવાન રણછોડરાયના બાળ સ્વરૂપ ગોપાલલાલજીને રથમાં બિરાજમાન કરાશે. આશરે 12 કિલોમીટર લાંબી ઐતિહાસિક નગરયાત્રા દરમિયાન ભગવાન એ ગોમતી તળાવની પરિક્રમા કરશે અને ગાયોના વાડા છે ઉપરાંત રણછોડપુરા, કેવડેશ્વર મહાદેવ તેમજ લક્ષ્મીજી મંદિર થઈ અને વર્ષમાં માત્ર એક જ વાર પોતાના પટરાણી સત્યભામાજીના મંદિરે જઈ અને ભક્ત બોડાણાની હવેલીએ થઈ મંદિરે પરત ફરશે. ભગવાનની આ શાહી સવારી માટે ચાંદી અને પિત્તળના ભવ્ય રથ તેમજ હાથીની ચાંદીની અંબાડીને આકર્ષક રીતે સજાવી દેવામાં આવ્યા છે. લાખો ભક્તો પોતાના કાળિયા ઠાકોરને આવકારવા માટે આતુર છે. ભગવાનની રથયાત્રાની તૈયારીઓ 15 થી 20 દિવસ અગાઉ આનું ચાંદીનો રથ, પિત્તળનો રથ બધાનું પહેલેથી બીજા ભગવાનની સવારીમાં જે સુખપાલ નાના બધું નીકળે છે એનું 15 થી 20 દિવસ અગાઉ એનું સ્વચ્છતા કરી ઓમલી હરીફો કોલગેટ બધું મારી અને એને ફિનિશિંગ કરવામાં આવે છે. અને પછી મારી જોડે 5 થી 6 ભાઈ મદદનીશ છે, એમને મારી જોડે મદદ કરે છે અને મારી જોડે એમના સહકારથી હું કામ કરું છું. રથગઢમાંથી
એક ચાંદીનો રથ, એક પિત્તળનો રથ, એક મેના સુખપાલ, પછી એક તાવદાન, બીજું પાલકી, સોનાની ખુરશી, બીજા દરેક વસ્તુનો ભગવાનની સવારીમાં ઉપયોગ કરવામાં આવે છે. આ 254મી રથયાત્રા નીકળશે. આ રથયાત્રા પુષ્ય નક્ષત્રમાં નીકળવામાં આવે છે. પુષ્ય નક્ષત્ર હોય ત્યારે જ રથમાં શ્રી નાના ઠાકોરજીનું અધિવાસન કરવામાં આવે છે અને તે અધિવાસન ચાંદીના રથમાં થાય છે. ચાંદીના રથમાં અધિવાસન કર્યા બાદ વૈષ્ણવ દ્વારા જે કુંજો લીધેલી હોય એ કુંજમાં ઠાકોરજીને બિરાજમાન કરવામાં આવે છે અને ઠાકોરજીને કુંજમાં બિરાજમાન થયા બાદ રથમાં પરિક્રમા ફેરવવામાં આવે છે મંદિરની અંદર અને ત્યારબાદ મંદિરથી બહાર નીકળી બળદગાડે જોડી રથને ગૌશાળા, લાલબાગ બેઠક, રાધાકુંડ, નરસિંહ ટેકરી, મુખા તલાવડી, બંગલી, સમાધિ, વાડાફામ, રણછોડપુરા સમાધિ, કેવડેશ્વર મહાદેવ, બજરંગદાસની હવેલી વગેરે જગ્યાએ જઈ લક્ષ્મીજી મંદિર થઈ સત્યભામા અને સત્યભામાથી છેલ્લે મંદિર પરત આવે છે.